જી સર. ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નંબર 127/2026 દાખલ થયેલ હોય, જેમાં 16 તારીખનો રાતના 7:15 વાગ્યાની આસપાસનો બનાવ હોય, જેમાં ફરિયાદી વિજયભાઈ થોબણભાઈ ગડારા અને તેમના ભાઈ તેમની દુકાને હાજર હતા. ત્યારે બે આરોપી તેઓ ઉધારે સિગરેટ લેવા આવેલ. અગાઉ પણ તેઓ ઉધારે સિગરેટ લેતા હતા અને ઉધારે સિગરેટ લેયા પછી હાલ સુધી તેમણે પેમેન્ટ નહોતું કર્યું અને 16 તારીખે પણ જ્યારે તેઓ દુકાને આવ્યા ત્યારે તેઓએ કહ્યું કે અમારા ખાતામાં જ આનો ઉધાર લખી કાઢજો, આ પેમેન્ટ અત્યારે હાલમાં નથી આપવાનું. એ બાબત પર ફરિયાદી સાથે આરોપીને રકઝક થતા આરોપીએ જે લોખંડના રોડ છે એનાથી એને ઉગામી જે ફરિયાદી છે એમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તથા તેમના હાથ પગ ભાંગી નાખવાની પણ તેમને ધમકી આપેલ હતી. આ ફરિયાદ 17 તારીખે રાતે જ દાખલ કરી દેવામાં આવી હતી અને ત્યાર પછી આ કામના જે આરોપી છે, જેમાં આરોપી નંબર 1 મનીષ ઉર્ફે કબૂતર પરમાર અને આરોપી નંબર 2 માંડાભાઈ જુંજા ભરવાડ, આ બંનેની તાત્કાલિક ધોરણે અટક કરવામાં આવી હતી. કોઈ જૂનો ગુના ઇતિહાસ? આ બંને જે આરોપી છે તેમના પર 5 ગુના ઓલરેડી રજીસ્ટર થયેલ છે. હાલ તેના પર કઈ કાર્યવાહી? હાલ તેમને અટક કરીને કોર્ટમાં પ્રોડક્શન કરવામાં આવેલ છે.